વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે અનોખી દીપાવલીની ઉજવણી કરવામાં આવી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। પ્રકાશ અને આનંદના આ પર્વ દીપાવલીના અવસર પર જ્યારે સમગ્ર સમાજ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવી રહ્યો હતો, ત્યારે વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટે દીપાવલીનો પ્રકાશ એક અનોખી દિશામાં વહેંચ્યો। ગ્રુપ દ્વારા હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વૃદ્ધ માતા પિતાઓ સાથે મળીને દીપાવલીની હૃદય સ્પર્શી ઉજવણી યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં મંગલ દીપ પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। વૃદ્ધાશ્રમના પરિસરમાં દીવાઓની ઝગમગાટ અને ફૂલોની સુવાસ સાથે એક પવિત્ર માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમના રહેવાસીઓ સાથે વીરા ગ્રુપના સભ્યો અને સ્વયંસેવકોને મળીને સંગીત, ગરબા, ભજનના સ્વરો વચ્ચે આનંદની મહેફિલ માણી હતી। વીરા ગ્રુપના સભ્યોએ વૃદ્ધ માતા પિતાને ફૂલમાળા પહેરાવી મીઠાઈઓ ભેટ અર્પણ કરી હતી અને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી। સૌના ચહેરા પર ખુશી અને સંતોષની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી। કાર્યક્રમ બાદ સૌએ મળીને સહભોજન કર્યું, જ્યાં વૃદ્ધાશ્રમમાં રહેવાસીઓ અને સ્વયંસેવકો એક જ પંગતમાં બેઠા અને ભોજન સાથે હળવી વાતચીતમાં આનંદ વહેંચ્યો। આનંદભરી ઉજવણીના અંતે રંગબેરંગી ફટાકડાઓ સાથે આકાશ ઝળહળતું બન્યું અને વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર બાળપણ જેવી ખુશી ઝલકાઈ ગઈ। કોઈ તાળી પાડી રહ્યા હતા, તો કોઈ હસતા હસતા, તો કોઈ આનંદના આંસુઓ છુપાવી રહ્યા હતા। તે દ્રશ્ય દરેકનું હૃદય સ્પર્શી લીધું। આ પ્રસંગે વીરા ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દીપાવલીનો સાચો અર્થ માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવવાનો નથી, પરંતુ અન્યના જીવનમાં પ્રકાશ લાવવાનો છે। વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ આપણા આશીર્વાદ છે। તેમની વચ્ચે દીપાવલીની ઉજવણી એ મારું સૌભાગ્ય છે। વૃદ્ધાશ્રમના સંચાલકોએ વીરા ગ્રુપની આ માનવતાભરી પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી મુલાકાતો વૃદ્ધોને આનંદ આપે છે અને તેમને જીવન જીવવા માટેની એક નવી પ્રેરણા આપે છે। કાર્યક્રમનો અંત સમૂહ પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે કરવામાં આવ્યો હતો। આ દીપાવલી વીરા ગ્રુપ માટે ખરેખર કંઈક ખાસ સાબિત થઈ, કારણ કે અહીં ઉજવણી માત્ર દીવાઓની નહોતી, પરંતુ હૃદયનો દીવો પ્રગટાવી પ્રકાશની ઉજવણી કરવાની હતી। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, સુલતાનપુર। આ વખતે અમે વીરા ગ્રુપે કંઈક નવું વિચારવાની કોશિશ કરી કે જે વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધ લોકો છે, જેના પરિવારથી જે દૂર રહે છે, એની માટે દિવાળીની ઉજવણી એટલે શું? તો અમારા ગ્રુપે બધાએ નક્કી કર્યું કે આપણે એની સાથે ઉજવણી કરીએ। અમે છેલ્લા 3 વર્ષથી સતત વૃદ્ધો સાથે દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ। તેના માટે ભોજન, પછી શણગાર તથા દીવા પ્રગટાવીને અને ફૂલ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે। વીરા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આ પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે। એમાં જ આ એક અનેરો અમે આ વખતે અમે હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વૃદ્ધો સાથે આ દિવાળી પર્વની ઉજવણી કરી છે।